નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની સ્વામિનારાયણ કોલેજમાં અંતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય। વાલીઓના હોબાળા બાદ વચગાળાનો રસ્તો કાઢી કરાયું સમાધાન। પોરબંદરમાં જમીન વેચી મારવા મામલે 3 શખ્સો દબોચાયા। ખાપટ વિસ્તારમાં અભણ પરિવાર સાથે થઈ હતી જમીનની છેતરપિંડી। પોરબંદરના દેગામ ગામે 2 શિયાળ કૂવામાં પડી જવાની ઘટના। વન વિભાગે રેસ્ક્યુ કરી શિયાળને બચાવી કુદરતના ખોળે રમતા મૂક્યા। પોરબંદર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો વધુ એક દરોડો। રાણાવાવમાં 6 બાયોડીઝલ માફિયા સામે કાર્યવાહીથી ફફડાટ। પોરબંદરના છાયામાં આવેલ સ્વામિનારાયણ MBA કોલેજનું GTU સાથે જોડાણ ન થયું હોવાથી તમામ 43 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહ્યા છે અને તેઓના અભ્યાસના 6 માસ પણ બગડ્યા છે, જે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળા બાદ અંતે વચગાળાનો રસ્તો કાઢી સમાધાન કરાયું છે। પોરબંદરના છાયામાં આવેલ પ્રતિષ્ઠિત ગણાતી JN રૂપારેલ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ MBA કોલેજમાં MBAના પ્રથમ સેમેસ્ટરમાં તમામ 42 વિદ્યાર્થીઓ તારીખ 16ના શરૂ થયેલી પરીક્ષા આપી શક્યા ન હતા, જે મામલે કોલેજના ટ્રસ્ટી સ્વામી ભાનુપ્રકાશ દાસે એવું જાહેર કર્યું હતું કે ડાયરેક્ટર સુમિત આચાર્યએ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ માટેની જરૂરી પ્રક્રિયા કરી ન હોવાથી આવું બન્યું છે। ત્યારે 6 મહિનાનો અભ્યાસ બગડતા વિદ્યાર્થીનીઓ કોલેજના કેમ્પસમાં જ રડી પડી હતી। ત્યારે કોલેજ ખાતે વાલીઓ, વિદ્યાર્થી નેતા અને ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી। આ અંગે મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી ભાનુપ્રકાશ દાસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર થાય નહીં તે માટે તેમને જામનગરની કોલેજમાં એડમિશન આપી દેવામાં આવશે તેવું નક્કી થયું છે, જેની પ્રથમ સેમેસ્ટરની કોલેજ ફી સ્વામિનારાયણ કોલેજના સંચાલકો ચૂકવશે, તેમજ સેમેસ્ટર 2માં પણ વિદ્યાર્થીઓની 50% ફીમાં રાહત કરી આપવામાં આવશે। આ વિદ્યાર્થીઓ અભ્યાસ અહીંથી કોલેજમાં કરશે, પરંતુ પરીક્ષા દેવા જામનગર જવું પડશે, જ્યાં આવવા અને જવાનો તેમજ ત્યાં રહેવા જમવાનો તમામ ખર્ચ સ્વામિનારાયણ સંસ્થા ભોગવશે। નિર્ણય અંગે 25થી વધુ વિદ્યાર્થીઓ અને નેતા વાલીઓની સહમતિ દર્શાવી હતી। શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ છાયા પોરબંદર સંચાલિત શ્રી સ્વામિનારાયણ MBA કોલેજના સેમેસ્ટર ફર્સ્ટના 42 વિદ્યાર્થીઓની પરીક્ષા અંગેની જે તકલીફ થઈ હતી તેનો સુખદ નિર્ણય આવી ગયો છે। વાત એ હતી કે AICTE તરફથી સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલિત MBA કોલેજની મંજૂરી મળી ગઈ હતી, પણ અમારા ઇન્ચાર્જ ડાયરેક્ટર સુમિત આચાર્યની ભૂલને કારણે મળેલી મંજૂરી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ACPCની અંદર અને યુનિવર્સિટીની અંદર એમણે મોકલી ન હતી। એને કારણે આ વિદ્યાર્થીઓનું ACPCને રજીસ્ટ્રેશન થઈ ના શક્યું, પરંતુ આ પ્રશ્નોના નિરાકરણને માટે જ્યારે મેનેજમેન્ટને ખબર પડી ત્યારથી અમે જાગૃત થયા, મહેનત કરવા માંડ્યા। અને મારે ખાસ કહેવું જોઈએ કે આપણા પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એમણે બહુ સતત અને સખત મહેનત કરી, પરિણામે આ વિદ્યાર્થીઓ અને વાલીઓને સંતુષ્ટ થાય એવો નિર્ણય આવ્યો છે। અને એ પરિસ્થિતિની અંદર અમારા 42 વિદ્યાર્થીઓ જે હતા તેમને જામનગરની પરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચની અંદર એડમિશન લઈ લેવા માટેની અમે એમને ભલામણ કરી, જેમાંથી 26 વિદ્યાર્થી અને વાલીઓ સહમત થયા છે। આ 26 સહમત થયેલા જે વિદ્યાર્થીઓ છે એમને ભણવાનું છે અહીં, પરંતુ એમને પરીક્ષા આપવા માટે ત્યાં જવાનું છે। એને જવા આવવા માટેની પ્રોપર ફેસિલિટી સંસ્થા તરફથી આપવામાં આવશે। આ વિદ્યાર્થી દીકરા દીકરીઓને રહેવા જમવા ખાવા પીવાની પણ વ્યવસ્થા સંસ્થા તરફથી જામનગર ખાતે કરી દેવામાં આવશે। કદાચ કોઈ પેરેન્ટ્સને એમની સાથે જવું હશે એમના દીકરા દીકરીની સાથે, તો એનો પણ આવવા જવાનો અને ખાવા પીવાનો ખર્ચો છે તે સંસ્થા તરફથી આપવામાં આવશે। અને આ વિદ્યાર્થીઓને જે થોડી ઘણી માનસિક વેદના સહન કરવાની આવી છે
તો એને માટે મેનેજમેન્ટ તરફથી આ વિદ્યાર્થીઓને અમારી ફી રેગ્યુલેટરી કમિટી તરફથી મંજૂર થયેલી ફી 72,000 છે, જેમાં અમે સામાન્યતઃ તમામ વિદ્યાર્થીઓને 12,000 રૂપિયા સંસ્થા તરફથી ફ્રી ઓફ સ્કોલરશીપ આપીએ છીએ. ઉપરાંત 60,000 ફી લઈએ છીએ વર્ષની. એમાં પણ આ વિદ્યાર્થીઓને બીજા સેમની અંદર 15,000 રૂપિયા ફીની રાહત આપવામાં આવી છે. મતલબ 60,000 માંથી 45,000 રૂપિયા પ્રથમ વર્ષમાં તે લોકો ભણશે. અને જે લોકો MBA સ્વામિનારાયણ એવા 16 વિદ્યાર્થી એવા છે કે જેને સ્વામિનારાયણ ગુરુકુળ છાયા પોરબંદરમાં જ MBA કરવું છે, આ વર્ષે નહીં તો આવતા વર્ષે અમારે MBA કરવું છે, તો આવા 16 વિદ્યાર્થીઓ જે આવતા વર્ષે MBA કરવાના છે એમને પણ 15,000 રૂપિયાની ફીની રાહતનો લાભ આપવામાં આવશે. આ રીતે અમે વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથે સહમતિથી આ નિર્ણય લીધો છે. વાલીઓ પણ એમાં સહમત છે, વિદ્યાર્થીઓ પણ સંતુષ્ટ છે. અને આ પ્રશ્નના નિરાકરણને માટે અમારા મેનેજમેન્ટની અંદર પદુભાઈ રાયચુરા છે, ભીમભાઈ છે, કેશુભાઈ છે, કે ત્યાર પછી અમારા અભિભાવક જેને હું ગણી શકું છું, સંસ્થાના કાયમી શુભેચ્છકો એવા અનિલભાઈ કારિયા છે, સામતભાઈ છે, અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંદીપ ઓડેદરા છે, એમણે પણ સરસ મજાનો સારો સહયોગ આપ્યો છે. અને વિદ્યાર્થી નેતા તરીકે કિશન રાઠોડે પણ ઘણું બધું આમાં પોઝિટિવ કર્યું છે. અને એને કારણે આ બધું થયું છે. અને ઉપરાંત મારે ખાસ હૃદયથી આભાર માનવો જોઈએ કે અમારા હર્ષુભાઈ બુદ્ધદેવ, વિદેશના મારા ટ્રસ્ટી દીપકભાઈ ડી જટાણિયા એમનો, અને પદુભાઈ રાયચુરા છે, કેશુભાઈ છે, ભીમભાઈ છે, કે એ બીજા બધા જ લોકોએ સહયોગ આપ્યો. અને વાલીઓ પણ ઘણા બધા સહમત થયા છે. એટલે વાલીઓનો પણ હું ખૂબ સહયોગ આપવા બદલ આભાર માનું છું. અને આ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે. કોલેજની માન્યતા AICTE તરફથી મળી ગયેલી હતી, એની સામે કોઈ પ્રશ્ન નહોતો. કોલેજની મળેલી માન્યતાને GTU ની અંદર આપવા માટેની અમારા ઇન્ચાર્જ ડાયરેક્ટરની ભૂલને કારણે આ પ્રશ્ન ક્રિએટ થયો છે. બાકી એકેડેમિક વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને ચાલવાનું છે. એટલે કોઈ હવે ચિંતા ન કરે, સંસ્થા એઝ ઇટ ઇઝ રેગ્યુલર ચાલી રહી છે. તમામે અમને સહયોગ આપ્યો છે. ખાસ કરી અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો છે, એમણે જે સહયોગ આપ્યો છે એને હું હૃદયથી અભિનંદન આપું છું. એનો સહયોગ બદલ એનો ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લે અર્જુનભાઈ મોઢવાડિયાએ જે મહેનત કરી છે, તો ગુરુકુલ પરિવાર વતી એમનો પણ હૃદયથી આભાર માનું છું. પોરબંદરની સ્વામિનારાયણ કોલેજમાં વિવાદ થયા બાદ ટ્રસ્ટીઓ અને સ્વામીજીની સૂઝબૂઝથી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે, ત્યારે આ નિર્ણયને આવકાર મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલી 1,42 લાખની જમીન મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં વર્ષ 2016માં બોખીરાના 2 બિલ્ડરો સહિત 7 શખ્સોએ જમીનની રકમ ચૂકવી ન હતી. જે મામલે પોલીસે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધી 3 શખ્સોની ધરપકડ કરી છે. પોરબંદરના ખાપટમાં નાયરા પેટ્રોલ પંપ પાછળ રહેતા અને છૂટક મજૂરી કરતા રામભીબેન વેજાભાઈ ભુવાએ થોડા દિવસ પૂર્વે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં કેટલાક માથાભારે શખ્સોએ તેના પતિની જમીન વારસાઈ કરાવવાના બહાને વેચી નાખી હોવાનું જણાવી પોલીસની મદદ માંગી હતી. તેમજ જો ન્યાય નહીં મળે તો ઝેરી દવા પી આપઘાતની પણ ચીમકી ઉચ્ચારી હતી. આથી પોલીસે પ્રથમ તેઓની અરજી લઈ આ મામલે તપાસ કરી રામભીબેનને ફરિયાદી બનાવી ગુનો નોંધ્યો છે, જેમાં જણાવ્યું છે કે તેના પતિ વેજાભાઈ કાનાભાઈ ભુવાના દાદા હીરાભાઈ ભુવાની રાતડા સીમ વિસ્તારમાં ખાપટ ગામે આવેલ 25 વીઘા જમીનમાંથી અડધો હિસ્સો રામભીબેનના સસરાના ભાગે આવતો હતો. એ જમીનમાંથી જે ઉપજ થતી તેમાંથી થોડો ઘણો હિસ્સો રામભીબેનના પતિને આપતા હતા, પરંતુ ત્યારબાદ કૌટુંબિક ભત્રીજાઓ સાથે જમીનના ભાગ બાબતે મનદુખ થતા ઝઘડો ચાલ્યો આવતો હતો. વર્ષ 2013માં વેજાને બોખીરા વિસ્તારમાં કન્યાશાળા પાસે શ્રવણ ચોકમાં રહેતા લાખા અર્જન કેસવાલા નામના શખ્સે આ જમીનનો મામલો પતાવી દેવાની અને વારસાઈ કરાવી દેવાની જવાબદારી દીધી હતી. તેમ કહી અલગ અલગ કાગળોમાં સહી કરાવી લીધી હતી. વેજાભાઈઓ પણ હતા, તેથી કાગળમાં શું લખ્યું તેની ખબર પડી ન હતી અને 3 થી 4 વર્ષ સુધી લાખો તેઓની વકીલ પાસે સહીઓ કરાવવા જવાનું કહી લઈ જતો હતો. વર્ષ 2016 સુધી કૌટુંબિક ભત્રીજાઓ જમીનનો હિસ્સો ન આપતા જમીન મળી ન હતી. એ દરમિયાન જમીનની માપણી કરવા માટે લાખાએ તેના જાણીતા વચ્ચી આલા વડેદરા તથા દેરોદરના રાજોમેર અને ખાપટ રહેતો ઇબ્રાહીમને વાડીએ બોલાવ્યા હતા અને ભત્રીજાઓ કશું બોલે નહીં તે માટે લોકોએ મળી અને આપની જમીનના ભાગ પાડી લીધા છે તેમ જણાવ્યું હતું.
થોડા દિવસો બાદ લાખો વેચાભાઈને જમીનનો જે ભાગ મળેલ છે તેનો દસ્તાવેજ કરાવવાનો છે તેમ કહી કલેક્ટર ઓફિસે લઈ ગયો હતો, જ્યાં જનકપુરી વિસ્તારમાં પંચેશ્વર મંદિર પાસે રહેતો દિલીપ અરભમ રાણાવાયા તથા બિલ્ડરો છાયાના રોયલ આર્કેટમાં રહેતા કિશોર હાજા આંત્રોલિયા અને ખાપટ શ્રીજી પાર્કમાં રહેતા આયુષ વિરમ કારાવદ્રા પણ હતા. આ શખ્સોએ સહી કરાવી અને જમીન વેચી મારી હતી. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી અને લાખા અર્જનભાઈ કેશવાલા, દિલીપભાઈ હરભમભાઈ રાણાવાયા અને ઇબ્રાહીમ અબુભાઈ લાખા નામના શખ્સોને ઝડપી લીધા હતા. યસ, અમારી પાસે આ અંદાજે 1 મહિના પહેલાં અરજી આવેલી હતી અને તેમાં પુરાવા મેળવી અને પોલીસે ગઈ 19(1) ગુનો દાખલ કર્યો છે. સાવ આખી મેટરમાં એવું હતું કે જે રામભીબેન છે, જેમની ખાપટમાં એમના હસબન્ડના નામે જમીન હતી, આરોપીઓએ એમના હસબન્ડને એવો વિશ્વાસ અપાવ્યો કે તમારા જે કૌટુંબિક ભાઈઓ છે એમના પાસેથી તમને આ જમીન છોડાવી દઈએ એમ કરી અને આરોપીને સાથે ખોટા દસ્તાવેજોમાં સાઇન કરી આરોપીને બહેલાવી ફૂસલાવી અને આરોપીની જમીન, ફરિયાદીની જમીન છે એ આરોપીઓએ ટોટલ 1 કરોડ અને 42 લાખમાં વેચી નાખી છે. આ બાબતે અમે હાલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીમાં હાલ લાખા અર્જન કેશવાલા, દિલીપ હરભમ રાણાવાયા અને ઇબ્રાહીમ લાખાને અમે અટક કર્યા છે. બાકીના 4 આરોપી છે આ બાબતે અમારે ધરપકડ કરવાના બાકી છે. એમનું નામ કિશોર હાજાભાઈ આત્રોલિયા, આયુષ વિરમભાઈ કારાવદ્રા, રાજા અને વત્સિયાલા ઉર્ફે વત્સી મામા છે. અને આ ઉપરાંત આ તપાસમાં અમને હજી બાતમી છે કે અન્ય નામ ખુલી શકે એમ છે. એ તમામ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 420, 406, 465, 468, 471, 120B અને 506(2) વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. સંયુક્ત માલિકીની મિલકત હતી, એમાં બીજી જમીન જે હિસ્સાની છે, યસ, એમાં પણ આવો કંઈક ઇશ્યુ છે. યસ, આ પણ અમે કાલે જ્યારે આરોપીઓની પૂછપરછ કરતા હતા ત્યારે અમને આ પણ બાતમી મળેલી છે કે જે બીજો હિસ્સો છે એમાં પણ આ જ રીતની પેટર્નમાં એ જમીન વેચી નાખેલી છે આ જ આરોપીઓએ. એ બાબતે અમે આ ફર્ધર આરોપીઓની પૂછપરછ કરીને આ બાબતે અમે રિમાન્ડમાં પણ મૂકી છે અને જો આ બાબતે પણ અમને એવું કંઈ જણાશે તો અમે ગુનો દાખલ કરીશું. અંદાજે 40 કરોડ રૂપિયા જેવી રકમની મિલકત થાય છે એવો અંદાજ માર્કેટમાં વાત છે. જ્યારે જે સોદો થયો એ 2013 થી 17માં હતો, ત્યારે જમીનનો પ્રાઇસ 1 કરોડ ને 42 લાખ અમને ધ્યાનમાં આવ્યો છે કે ત્યારની જમીનનો ભાવ એ હતો. હાલની માર્કેટ રેટ ઉપર નથી ગણતા. મેડમ, આ જગ્યા ટોટલ જે હતી, કેટલી જગ્યા હતી અને આ આરોપીઓ જે છે એ ફરિયાદીને કઈ રીતે સંપર્કમાં આવ્યા, એવું કઈ પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું? જગ્યા 3.5 વીઘા છે. હાલ અમે ગુનો દાખલ કર્યો છે એ 3.5 વીઘા જમીન છે. અને આરોપી અને ફરિયાદી એ રીતે કોન્ટેક્ટમાં આવ્યા હતા કે જે ફરિયાદી છે, જે રામભીબેનના હસબન્ડ, એમને આરોપી લાખાભાઈ કેશવાલાએ એવું કીધું હતું કે ભાઈ હું આવી રીતે ધંધો જમીન મકાનનો કરું છું તો હું તને આ તારા કૌટુંબિક ભાઈ પાસેથી તારી જે આ ભેગી જમીન છે એમાં તને કાંઈ નથી કરવા દેતો તો હું તને એ બધું ક્લિયર કરાવી આપીશ, આ રીતનો વાયદો આપ્યો હતો. મેડમ, હાલમાં સ્ટેટસ શું છે જમીનનું? હાલમાં એ જમીન જે દિલીપભાઈ રાણાવાએ ખરીદી લીધેલી છે, એમને પ્લોટિંગ પાડેલા છે, પણ હાલ એ જમીન ઉપર કબજો જે હાલના આરોપી છે એમનો નથી. પોરબંદર તાલુકાના દેગામ ગામની સીમમાં વહેલી સવારે એક ઘટના સામે આવી હતી, જેમાં 2 શિયાળ ખુલ્લા કૂવામાં પડી ગયા હતા. ત્યારે વન વિભાગ અને સ્થાનિકોની તાત્કાલિક કાર્યવાહીને કારણે બંને વન્યજીવોનો બચાવ કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર દેગામ સીમમાં આવેલ પ્રતાપભાઈ સુંડાવદરાની વાડીમાં રાત્રિના સમયે ખોરાકની શોધમાં અથવા અકસ્માતે આ બંને શિયાળ કૂવામાં ખાબક્યા હતા. સવારે ખેડૂતોને આ બાબતની જાણ થતા તેમણે તાત્કાલિક પોરબંદર વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બરડા અભયારણ્ય રેન્જ રાણાવાવની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કૂવો ઊંડો હોવા છતાં વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ બાદ બંને શિયાળ સંપૂર્ણ સ્વસ્થ જણાતા વન વિભાગ દ્વારા તેમને ફરીથી તેમના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવામાં આવ્યા હતા. વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરીની સ્થાનિક ગ્રામજનોએ બિરદાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફની બેદરકારી સામે આવી હતી, જેમાં હોસ્પિટલમાં જાહેરમાં બાયોવેસ્ટ જોવા મળ્યો હતો. આ બાયોવેસ્ટથી અહીં સારવારમાં આવતા દર્દીઓમાં પણ રોગચાળો ફેલાવાની ભય સેવાઈ રહ્યો છે.
પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર અહીં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની બેદરકારી સામે આવતી હોય છે. હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં સારવાર લેવા આવતા દર્દીઓનો બાયોવેસ્ટ વોર્ડ અને લોબીમાં જોવા મળતો હોય છે. હોસ્પિટલમાં આવેલ મેલ વોર્ડમાં તેમજ હોસ્પિટલના પટાંગણમાં જાહેરમાં બાયોવેસ્ટ ખુલ્લો જોવા મળી રહ્યો છે. આ બાયોવેસ્ટને લઈ અને અહીં સારવાર લેવા આવતા દર્દીઓમાં પણ રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આશા બ્લડ બેંકને 23 વર્ષ પૂર્ણ થતા આ બ્લડ બેંક દ્વારા મેં રક્તદાતા ઘર ઘર રક્તદાતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ બ્લડ ડોનેશન કરનાર સભ્યોને પ્લેટલેટ અને બ્લડ વિનામૂલ્યે આપવામાં આવશે. પોરબંદરમાં નોંધાયેલ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આશા બ્લડ બેંક દ્વારા વિનામૂલ્યે બ્લડ આપવામાં આવી રહ્યું છે. આ બ્લડ બેંકને આજે 23 વર્ષ પૂર્ણ થતા આ બ્લડ બેંકના સભ્યો અને કર્મીઓ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ બ્લડ બેંકના 23 વર્ષ પૂર્ણ થતા રક્તદાન અંગે જાગૃતતા લાવવા અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવા હેતુથી મેં રક્તદાતા ઘર ઘર રક્તદાતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ બ્લડ ડોનેશન કરનાર સભ્યને પ્લેટલેટ અને બ્લડ વિનામૂલ્યે આપવામાં આવશે. કમલ શર્મા, આશા બ્લડ બેંક, અશ્વિન ભરાણીયા ચેરિટી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આજે આશા બ્લડ બેંકને 23 વર્ષ પૂરા થયા છે ને 24મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ને આજ અમે એક નવું અભિયાન ચાલુ કરીએ છીએ. મેં રક્તદાતા ઘર ઘર રક્તદાતા એ અભિયાન અમે આજથી શરૂઆત કરીએ છીએ, જેનો એક જ લક્ષ્ય છે વધુમાં વધુ રક્તદાન થાય, જેથી કરીને ઘણા બધા દર્દીઓનો આપણે જીવ બચાવી શકીએ. આજે એક નવી મુહિમ સાથે એક નવી પણ વસ્તુ આપણે શરૂઆત કરી રહ્યા છીએ કે પ્લેટલેટ ને પ્લાઝમાની ઘણા કેસીસમાં બ્લડની જરૂર હોય છે, તો કોઈ પણ વોલન્ટિયર બ્લડ ડોનેશન કરશે એને અમારા તરફથી પ્લેટલેટ ને FFP બ્લડ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. ને જો કોઈ પણ સ્વેચ્છાએ 2 વખત ડોનેટ કરશે એના ફેમિલીમાં, તેમને બ્લડ પણ આશા બ્લડ બેંક તરફથી ફ્રીમાં આપવામાં આવશે. ને આજથી કોઈ પણ બ્લડ ડોનેશન કરશે ને જ્યારે પણ એના પાસે બ્લડ ગ્રુપ કાર્ડ હશે, એ ગમે ત્યારે કાર્ડ લઈને આવશે, એના ફર્સ્ટ રિલેટિવને આશા બ્લડ બેંક ઓલવેઝ ફ્રી બ્લડ આપશે. ને આજુબાજુની સંસ્થા બધા રક્તદાતાઓને અપીલ છે કે આ અભિયાનમાં જોડાય, જેથી કરીને કે આપણે કોકનો જીવ બચાવીએ. ને જે પણ ગામ આમાં આગળ આવશે, રક્તદાન કરાવશે, એ ગામને પણ તદંતર બધી જવાબદારી આશા બ્લડ બેંક તરફથી લેવામાં આવશે. ને જે પણ કોઈ વ્યક્તિ તેમાં બ્લડ ડોનેટ કરશે એમના રિલેટિવ્સને ટોટલી ફ્રી ઓફ કોસ્ટ બ્લડ આપવામાં આવશે. ને એનાથી આગળ ભવિષ્યમાં અમે રાજકોટ, અમદાવાદ ને જુનાગઢ સુધી પણ બ્લડ ફ્રી મળે એવી વ્યવસ્થા ચાલી રહી છે. તો તમે આવો, સપોર્ટ કરો, તો આપણે અહીંયા બેઠા બેઠા સૌરાષ્ટ્ર લેવલે દર્દીઓના જીવ બચાવીએ અને અમારા અભિયાન સાથે જોડાવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ આશા હોસ્પિટલના મેનેજર આશિષ થાનકી, બ્લડ બેંકના સંચાલક કમલભાઈ શર્મા સહિતના સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વન વિભાગ દ્વારા 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરાયું હતું, જેમાં 10 દિવસમાં આ અભિયાન હેઠળ 153 પક્ષીઓની સારવાર આપવામાં આવી હતી. તો સારવાર દરમિયાન 42 પક્ષીઓના મોત પણ થયા હતા. પોરબંદર વન વિભાગ દ્વારા 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે અભિયાન હેઠળ પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે ખાસ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું, જ્યાં નિષ્ણાતો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવતી હતી. આ અભિયાન હેઠળ પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે 10 દિવસ દરમિયાન પતંગના દોરાથી ઇજાગ્રસ્ત બનેલ 153 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાંથી 42 પક્ષીઓના સારવાર દરમિયાન મોત થયા છે. આ અભિયાન હેઠળ પતંગના દોરાથી સૌથી વધુ કબૂતર પક્ષીઓ ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું હતું. મારું નામ મહેન્દ્ર ચૌહાણ, ગ્રાઉન્ડ ફોરેસ્ટર, પક્ષી અભયારણ્ય પોરબંદર ફરજ બજાવું છું. કરુણા અભિયાન 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી 2026માં અત્યાર સુધીમાં ટોટલ આવેલા પક્ષીની સંખ્યા 153 છે, જેમાંથી મૃત્યુ પામેલા 42 છે અને જીવંત હાલ આપણી પાસે સારવારની છે 111 પક્ષી છે. પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે સારવારમાં આવેલ પક્ષીઓમાંથી કબૂતર, મોર, બગલા અને ફ્લેમિંગો સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે. તો પતંગના દોરાથી ઈજા પહોંચેલા 42 પક્ષીઓના મોત થયા હતા, જેમાં પણ સૌથી વધુ કબૂતર પક્ષીઓનો સમાવેશ થયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
SBI RCT પોરબંદર દ્વારા બહેનો માટે હોમમેડ અગરબત્તી મેકિંગ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સહભાગી 19 બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ SBI ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લામાં બાયોડીઝલ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે અંતે સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમો દ્વારા રાણાવાવમાં દરોડો પાડી અને 6 જેટલા બાયોડીઝલ માફિયાઓને સામે ગુનો નોંધી 5 શખ્સોને ઝડપી પણ લીધા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ગાંધીનગરની ટીમના PI RK કરમટાએ જાતે ફરિયાદી બની એવી ફરિયાદ નોંધાવી છે કે તેમને આવી બાતમી મળી હતી કે આદિત્યાણાનો કરશન એભા ઉડેદરા તથા તેનો ભાગીદાર અરસી ભીમા ઉડેદરા સાથે મળી કુલીખડાથી રાણાવાવ જતા રસ્તે આદિત્યાણા નજીક આવેલા હાથી સિમેન્ટ ફેક્ટરી સામે દુકાનમાં પાછળના ભાગે મૂકેલા ટાંકામાં બહારથી ટેન્કર મંગાવી અને ડીઝલના ભળતા ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સસ્તા ભાવે મગાવી અને સંગ્રહ કરી દુકાનમાં રાખેલ ડિસ્પેન્સર મશીન દ્વારા બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ઈંધણ તરીકે ભરાવી આપે છે અને માણસોની જિંદગી જોખમાય તે રીતે ફાયર સેફટીના પૂરતા સાધનો કે લાયસન્સ વગર આવું જ્વલનશીલ પ્રવાહી સંગ્રહ કરી વેચાણ કરાવી રહ્યા છે. જે મામલે દરોડો પાડી રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીથી થોડે દૂર એક દુકાનમાંથી જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ટેન્કમાં રહેલ 12,000 લીટર અને ટ્રકમાં ભરેલ બાયોડીઝલ 350 લીટર સહિતના મુદ્દામાલ સાથે આદિત્યાણાના કરશન એભા ઉડેદરા અને એના ભાગીદાર અરસી ભીમા ઉડેદરા, રતનપરના કાંધલ રામદે કરચા, રાણાવાવ સ્ટેશન પ્લોટમાં રહેતા આશીષ રામજી વરવાડિયા અને વનાણાના મસરી નાગા ઉડેદરા નામના શખ્સોને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. SMCની ટીમે પકડાયેલા કરશન ઉડેદરા અને આરસીની પૂછપરછ કરતા કેટલીક વિગતો ખુલી છે, જેમાં કરશન ઉડેદરાએ એવું જણાવ્યું હતું કે આ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી પોરબંદર રહેતા ભરત મુરુ મોટવાડિયા પાસેથી મંગાવે છે અને ભરત ટેન્કરમાં માલ મોકલી આપે છે અને ટેન્કર આવ્યા બાદ મોટર મૂકી અને આદિત્યાણામાં પકડાયેલા દુકાનમાં આવેલ મોટા ટાંકામાં ભરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીના ભૂખી ચોકડી પાસે સર્વિસ ડામર રોડનું કામ નિયમો મુજબ ન થતું હોવાના આક્ષેપ થયા છે. સરકારના નિયમો અને ટેન્ડરની શરતોનો હુલ્લાડો કરી લૂંટ પાણી અને લાકડા જેવું કામ થતું હોવાની રજૂઆત થઈ છે. ધોરાજીના ભૂખી ચોકડી નેશનલ હાઈવે પાસે સર્વિસ રોડ ડામરનું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ભારતના નેશનલ હાઈવે ઓથોરિટીના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરની મિલીભગતથી નબળું કામ થયું હોવાના આક્ષેપ થયા છે. હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી ઉપલેટા વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી. હાલમાં અત્યારે અમે ધોરાજી શહેરના નેશનલ હાઈવે ઉપર આવેલ ભૂખી ચોકડીએ છીએ. અહીંયા પર તાજેતરમાં જ સર્વિસ રોડ ઉપર ડામરનું કામ કરવામાં આવ્યું છે. આ ડામરનું કામ જોવામાં આવે તો તદ્દન લોટ પાણી ને લાકડા જેવું છે. માત્ર 1 જ ઇંચનો ડામરનો થર ચડાવવામાં આવ્યો છે. જે થર જોવામાં આવે તો 2 દિવસ પહેલાંનું કામ છે, પણ હાલમાં અત્યારે પણ હાથેથી ઉખડી જાય છે. આવી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે અને આ કામમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર, ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યો એવું સ્પષ્ટ જણાઈ આવે છે. શું તમારી માગણી? અમારી માગણી એવી છે કે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર પગલાં લેવામાં આવે અને ટેન્ડરની નીતિઓ મુજબ, નિયમો મુજબ હાલનું કામ ફરીથી કરવામાં આવે. મારું નામ એસનભાઈ સંધી, ધોરાજી. અમે અત્યારે ધોરાજીના ભૂખી ચોકડી પાસે છે. અત્યારે અમે એક સર્વિસ રોડ કાઢેલો છે. એટલો અત્યારે હાવ તમે જોવો ને તો હાથથી ઉખડી ગયો. અમને ટ્રાય મારીને હાથથી નીકળી ગયો અને સમજી ગયો અડધાથી 1 ઇંચનો માલ પડે છે. અને બીજું કંઈ જે હાઈવે રોડ છે ને એનાથી ઊંચો રોડ બનાવ્યો છે સર્વિસ, તો ભવિષ્ય પાણી ભરાય તો એ હાઈવેમાંથી પાણી જાય. એના બદલે આ ઊંધું કરી નાખ્યું છે. એટલે અમારી માંગ એક જ છે કે આના જે કોન્ટ્રાક્ટર જેના કોન્ટ્રાક્ટ આપ્યો હોય એને સમજાવો કે આ રીતનું કામ ન હોય ને, તમારે જે કરવાનું હોય કરો ને, બીજું તો ખોટું લાંબુ ના કરો. બાકી રોડ બનાવો વ્યવસ્થિત. થોડા દિવસ પહેલા જે નવો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો એમાં શું તકલીફો છે? એટલે સાહેબ તમે અત્યારે જોવો ને તો આ રોડ હાવ ઉખડી ગયો. આ મને લાગે 4-6 મહિના માલ હાલે તો હાલે, વરસ હાલશે જ નહીં. 4-6 મહિના માલ હાલશે. અમારી માંગણી એક જ છે, જે નિયમ અનુસાર જે કોન્ટ્રાક્ટર તમારે કોન્ટ્રાક્ટ લખેલું હોય એ રીતનું બનાવો તો તમારી મહેરબાની. હવે તમે મનપસંદ બધું બનાવી નાખો તો કાલે તમારે બધું મોંઘું પડશે. મારું નામ સલીમ મુગલ,
હાલ ધોરાજી શહેરના ભૂખી ચોકડી વિસ્તારની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રેગ્યુલર જે રોડ છે એનાથી સર્વિસ રોડ ઊંચો બનાવવામાં આવ્યો છે. અને બીજું જે રોડની જાડાઈ હોય, લેથિંગ હોય, માત્ર 1.5 ઇંચની દેખાઈ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તેમાં કેટલું ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તે કોઈને દેખાતું નથી. શું કહેશો આ ગુજરાત આખા ભારતમાં માત્ર એક નાનકડા સર્વિસ રોડની અંદર જો આટલું ભ્રષ્ટાચાર થતું હોય તો ગુજરાત અને દેશભરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કરોડો ખરબો રૂપિયાના કોન્ટ્રાક્ટ દેવાતા હોય છે અને કામો થતા હોય છે. તેમાં કેટલું મોટું ભ્રષ્ટાચાર થતું હોય તે સૌથી મોટો પ્રશ્ન છે. શું તમારી માંગણી? અમારી માંગણી એવી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ જે કામકાજ થઈ રહ્યું છે તેની વિજિલન્સ તપાસ કરવામાં આવે. પોરબંદરના કમલાબાગ પોલીસ મથકની હદમાં 1 વર્ષ પહેલા બાઇક ચોરીનો ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે મૂળ ચોટીલાના, સલખડા તથા હાલ જામખંભાળિયા અને રાજકોટ સહિતના સરદાર ખાતે રહેતા શખ્સો પાસેથી 2 બાઇક કબજે કરી કુલ 3 શખ્સોની ધરપકડ કરી છે. પોરબંદરની કમલાબાગ પોલીસને બાતમી મળી હતી કે છાયા એસએસસી ભીમનાથ મહાદેવના મંદિરના પાછળના ભાગે 2 મોટરસાયકલો સાથે 3 શંકાસ્પદ ઈસમો ઉભા છે. ત્યારે પોલીસે દરોડા પાડી 2 મોટરસાયકલ સાથે 3 શખ્સોને ઝડપી લીધા હતા. મોટરસાયકલ બાબતે પોલીસે પૂછપરછ કરતા તેમની પાસે રહેલ મોટરસાયકલના એન્જિનની ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે 2 મોટરસાયકલ કબજે કરી અગાઉ ચોટીલાના સાલખડા ગામે રહેતા તથા હાલમાં જામખંભાળિયા રહેતા કિશન ગોરધન સાડમિયા, જ્યારે 2 ઈસમો પૈકી એક બહાદુર ગોરધન સાડમિયા તથા ત્રીજો ઈસમ નવઘણ રામજી સાડમિયા આ બંને રાજકોટ રહેતા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે તેઓની પાસેથી 40,000ના 2 બાઇક કબજે કરવામાં આવ્યા છે. કમલાબાગ પોલીસે પકડી પાડેલા 3 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા 3 થી 11 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચેક રિટર્નની એક ફરિયાદમાં એક શખ્સ કોર્ટમાં હાજર થતો ન હતો, ત્યારે આ ફરિયાદમાં કોર્ટમાં હાજર નહીં રહેનાર શખ્સને જેલ હવાલે કરવાનો હુકમ કોર્ટે કર્યો છે. પોરબંદરની કોર્ટમાં ચેક રિટર્નની એક ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં પવન સતીશભાઈ મોઢા નામના આરોપીએ કોર્ટે જામીન આપ્યા હતા. ત્યારબાદ પણ આ શખ્સ કોર્ટમાં હાજર થતો ન હતો, ત્યારે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વિવેદી દ્વારા કાયદાની જોગવાઈ મુજબ આ શખ્સને જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વર્ષ 2022માં કોસ્ટગાર્ડના અધિકારી સહિત 4 લોકો સાથે છેતરપિંડી થઈ હતી, જેમાં એક યુવતીએ ટૂર પેકેજના નામે 3.5 લાખની છેતરપિંડી કરી હતી. ત્યારે આ યુવતીને એલસીબી પોલીસે અમદાવાદથી ઝડપી લીધી છે. પોરબંદર કોસ્ટગાર્ડમાં સિનિયર એકાઉન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા અવધેશ કુમાર રઘુવંશ કુમાર નિગમે તારીખ 12 સપ્ટેમ્બર 2022ના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓને ધ રોયલ રેજિસ હોસ્પિટાલિટી નામની કંપની દ્વારા કોલ કરી એમજી રોડ પર આવેલ એક હોટેલમાં તારીખ 14 જુલાઈના સાંજે બિઝનેસ મીટિંગ હોવાનું આમંત્રણ આપતા તેઓ ત્યાં ગયા હતા. ત્યારે તેઓને સ્કીમ સમજાવવામાં આવી હતી, જેમાં કંપની તરફથી 5 વર્ષની મેમ્બરશિપ આપવામાં આવે છે અને 5 વર્ષ દરમિયાન પરિવાર સાથે કોઈ પણ દેશમાં કોઈ પણ સમયે 1 વર્ષમાં 7 દિવસ અને 6 રાત્રિ પ્રવાસ કરી શકે તેવું જણાવી કંપનીમાં જોડાય તો દુબઈના ફ્રી પ્રવાસનું પણ જણાવ્યું હતું અને તેના માટે ₹80,000 ચૂકવવા જણાવ્યું હતું. તેઓએ પૈસા ચૂકવ્યા બાદ કંપની દ્વારા ફોન ઉપાડવાનું બંધ કરી દેવાયું હતું. ત્યારે તેઓએ તપાસ કરતા અન્ય 3 લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. આથી તેઓએ કંપનીના ભાવિક બાબુભાઈ મિયાત્રા, આશુ રાજપૂત, નેહા લોઢા, નિશા શર્મા તથા અશફાક સામે 3.5 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે 3 વર્ષ પૂર્વે પોલીસે ભાવિકને ઝડપી લીધો હતો, પરંતુ બાકીના આરોપી નાસ્તા ફરતા હતા. ત્યારે એલસીબીના ઇન્ચાર્જ PIR કે કાંબરિયા સહિતની ટીમે અમદાવાદ ખાતેથી નેહા રૂપનારાયણ બિંદાદીન લોઢાને ઝડપી લઈ વધુ પૂછપરછ અર્થે પોરબંદર લાવી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં એક પરપ્રાંતીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે, જેમાં ચાપરાજપુર રોડ પર એક કારખાનામાં કામ કરતા
ઓમ પ્રકાશ કુમાર નામના યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે તેમના મૃતદેહને પીએમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે વીડી પ્લોટ શેરી નંબર 5માં રહેતા લખમણ માલદે પરમાર નામના શખ્સના મકાનમાં દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. બરડા પંથકના ખેસ્ત્રી ગામથી વાછોડા ગામ તરફ જતા રસ્તે એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે બખરલા ગામે રહેતા હેમત એભાભાઈ મારુ નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની સ્વામિનારાયણ કોલેજમાં અંતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય. વાલીઓના હોબાળા બાદ વચગાળાનો રસ્તો કાઢી કરાયું સમાધાન. પોરબંદરમાં જમીન વેચી મારવા મામલે 3 શખ્સો દબોચાયા. ખાપટ વિસ્તારમાં અભણ પરિવાર સાથે થઈ હતી જમીનની છેતરપિંડી. પોરબંદરના દેગામ ગામે 2 શિયાળ કૂવામાં પડી જવાની ઘટના. વન વિભાગે રેસ્ક્યુ કરી શિયાળને બચાવી કુદરતના ખોળે રમતા મૂક્યા. પોરબંદર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો વધુ એક દરોડો. રાણાવાવમાં 6 બાયોડીઝલ માફિયા સામે કાર્યવાહીથી ફફડાટ. મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.